લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ બાપા બજરંગદાસના ઇતિહાસ વિશે, જે કરોડો ભક્તોના હૃદયમાં આજે પણ બિરાજમાન છે। બગદાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ગામ છે, તેમજ દેશ વિદેશોમાં પ્રખ્યાત યાત્રાધામ છે। આ ગામ ભાવનગર શહેરથી લગભગ 83 કિમી નામ અંતરે આવેલું છે। આ ગામ બજરંગદાસ બાપાનું બગદાણા પણ કહેવાય છે। આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે। આ ગામમાં મુખ્યત્વે નાળિયેર, ઘઉં, જીરું, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે। આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે। બગદાણા ગામમાં બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલ છે। આ જગ્યાએ પ્રથમ તો બજરંગદાસ બાપાની ઝૂંપડી જ આવેલી હતી, જ્યાં હાલ મોટો આશ્રમ આવેલો છે, જે ગુરુ આશ્રમ તરીકે વિખ્યાત છે। આ ગામ પાસે બગડાલવ ઋષિનો બગડાલવ નામનો કુંડ છે। અહીં બગડ નામની નાની નદી વહે છે, જ્યાં ત્રિવેણી સંગમ થાય છે। તેની પાસે બગડેશ્વર મહાદેવ નામે સુંદર શિવાલય પણ આવેલું છે। બાપા સીતારામ બજરંગદાસ બાપાનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના અધેવાડા ખાતે થયો હતો। તેમની માતાનું નામ શિવકુંવરબા હતું। પિતા હીરાદાસને 3 પુત્રો હતા, તેમાંના એક બજરંગદાસ બાપુ। બજરંગદાસ બાપાનું સાંસારિક નામ ભક્તિરામ હતું। બજરંગદાસ થોડા જિદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવના હતા। આથી એકવાર પિતાના સ્વભાવને કારણે તેમણે માત્ર 16 વર્ષની યુવાન વયે ઘર ત્યાગ કર્યું હતું, પરંતુ તેમનામાં ભગવાન રામ પ્રત્યે અપાર તેમજ અતૂટ ભક્તિ હતી। બજરંગદાસ બાપા હંમેશા લોકોને શ્રીરામ અને શ્રી હનુમાનજીનું સ્મરણ કરવાની અને શ્રદ્ધા રાખવાની સલાહ આપતા। ઘર ત્યાગ કર્યા બાદ તેઓ વિચરતા વિચરતા વલસાડ નજીક પહોંચી ઔરંગા નદીના કિનારે બેઠા હતા, ત્યારે ત્યાંથી પસાર થતી સીતારામદાસ બાપુ ખાખચોડવાળાની જમાત સાથે નાસિકના કુંભમેળામાં જવાનું મન થતાં તેઓ સંઘ સાથે જોડાઈ ગયા। યાત્રા દરમિયાન રસ્તામાં ગાઢ જંગલમાં વાઘનો ભેટો થઈ જતા સંઘના અન્ય અનુયાયીઓ ગભરાઈ ગયા, પણ હિંમતવાન બજરંગદાસે તો વાઘનો નિડરપણે સીતારામ સીતારામનો જાપ જપતાં વાઘને બહાદુરીપૂર્વક ભગાડી દઈને પોતાની ભક્તિ અને શક્તિનો પરચો આપી દીધો। આ જોઈ ગુરુ શ્રી સીતારામદાસ પ્રભાવિત થઈ નાસિક પહોંચ્યા બાદ નાસિક ખાતે વહેતી ગોદાવરી નદીના તટે રાખનો બનાવેલ મોટો પિંડ મંત્રોચ્ચાર સાથે બાપાના આખા શરીરે લગાડી દઈ ખાખીની દીક્ષા આપી। ત્યારબાદ મુંબઈથી ફરતાં જમાત અમદાવાદ આવી, ત્યારે બાપાશ્રીએ જમાતથી છૂટા પડવાની રજા માંગતા તેમને સીતારામદાસજીએ આશીર્વાદ સહ રજા આપી માનવસેવા કરવા માટે આદેશ આપ્યો। તે સમયે બાપાશ્રી પોતાની પાસે માત્ર એક તુંડી અને નાનો છીપિયો રાખતા। તેઓ આડબંધ પહેરતા, ધૂણી ધખાવી શરીરે રાખ પણ લગાવતા। બાપાશ્રી અમદાવાદથી ફરતાં સુરત પાસેના સરઈ ગામે, વેજલપુર હનુમાનના મંદિરે, સુરતના અશ્વિની કુમાર, ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ વલભીપુર, ઢસા, પિથલપુર વિચરેલા ઉપરાંત છેલ્લે ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં આવેલ વાળુક ગામની હનુમાનજીની જગ્યામાં, ત્યારબાદ કણમોદર અને પછી ત્યાંથી બગદાણાની જગ્યાએ આશ્રમ સ્થાપ્યો હતો। શરૂઆતમાં તેમણે બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવ મંદિરમાં નિવાસ રાખ્યો હતો। આ પછી ગામમાં આવેલ ચોરામાં જ બેસતા હતા। પછી ભક્તજનોના આગ્રહને કારણે અને ગામમાં સતત ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા તે જગ્યાએ વધુ ભીડ થતા ગામની બહાર હેડમતાણું નદીની નજીક ખુલ્લી જગ્યામાં આશ્રમ સ્થાપ્યો। આશ્રમની વિધિવત સ્થાપના 1958માં કરવામાં આવી હતી, જ્યાં અન્નક્ષેત્ર પણ શરૂ કરવામાં આવ્યું હતું। તે સમયે બજરંગદાસ બાપાએ શરૂ કરેલું આ સેવા કાર્ય આજે વટવૃક્ષ બનીને લાખો શ્રદ્ધાળુઓને ભક્તિ અને સેવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડી રહેલું છે। બાપાશ્રીમાં આધ્યાત્મિકતા અને રાષ્ટ્રપ્રેમનો અદ્ભુત સમન્વય હતો। આ સદ્ગુણના લીધે તેઓ યુવાવસ્થામાં તેમણે સ્વાતંત્ર્યની ચળવળમાં પણ ભાગ લીધો હતો અને 1965માં ભારત ચીન યુદ્ધ વખતે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની એક હાકલ પડીને બાપાશ્રીએ તેમની મઢીની તમામ ચીજવસ્તુઓની હરાજી કરી તેમાંથી મળેલ બધી રકમ સંરક્ષણ ભંડોળમાં મોકલાવી આપી। તેઓ જે બંડી પહેરતાં તે સુખદાન તેમણે દેશને ખાતર મદદ કરવા હરાજી કરી નાખી।
આ રીતે બજરંગદાસ બાપાએ દેશપ્રેમનું અલૌકિક ઉદાહરણ પૂરું હતું. બગદાણા ખાતે દર વર્ષે અત્રે 2 ઉત્સવ ઉજવાય છે, જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ, જે પોષ વદ 4 નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ 15 એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે. આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડે છે, પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાછો ફરતો નથી. બાપા બજરંગદાસના પરચા પણ અપાર છે. અસંખ્ય ભક્તોના જીવનને ઉજ્જવળ બનાવનાર બાપાશ્રીએ 1977માં પોષ વદ ચોથના દિવસે દેહત્યાગ કર્યો હતો. તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો.